મારું નામ રાજેશ ચાવડા, મારું ગામ વાજડી વીરડા છે। હું રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ છું, બેડી વિસ્તાર। મેં રાજકોટ જિલ્લા પંચાયત મારી વિસ્તારની જે સીટ છે એમાં એક સંકલ્પ લીધો છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મારી બેડી જિલ્લા પંચાયત સીટ છે તેમાં ટીબી મુક્ત કરવાનું મેં સંકલ્પ લીધો છે। મેં સંકલ્પ એ લીધો કે મારે ટીબી મુક્ત મારા વિસ્તારમાં કરવું છે, તો મેં મારી જિલ્લા પંચાયતની આરોગ્યની ટીમ મારા અધિકારીઓ સાથે રાખી અને અમારા તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, નીચે અમારા ગામના આગેવાનો હોય, એની સાથે સંપર્ક લીધો કે આપણા જેટલા વિસ્તારમાં ટીબી છે તેને પેશન્ટને આપણે દવા દઈ એનું મોનિટર કરી એની અમારી જિલ્લા પંચાયતની આરોગ્યની ટીમ સાથે રાખીને એની ઘરે ચેક કરે છે। બીજું કે અમે એક્સરે કરાવ્યા, અમારા જિલ્લા પંચાયતમાંથી અમને ગાડી આપી હતી એક્સરે કરવા માટેની, તો 2 દિવસ અમને ગાડી આપી। તો અમારા મત વિસ્તાર બેડી જિલ્લા પંચાયત સીટ છે, એમાં ગૌરીદર છે, બેડી છે અને વિસ્તારના જે બાજુના ગામ છે તેમાં અમે એક્સરે કરાવ્યા, ટીબી હતી અને ટીબીની જાણ કરી। પછી એના હગાવાલા જે બાજુમાં રહેતા હોય એને પણ અમે ચેક કર્યા અને ટીબીમાં મુક્ત કરવા માટેનો એક સંકલ્પ હતો મારો। કેસ અમારા બેડી વિસ્તારમાં 12 ટીબીના હતા, 12 ટીબીના છે, બાકી તો અત્યાર સુધી કોઈ છે નહીં। બાકીના જે હતા એના એક્સરે ને એવું કરાવ્યું અમે, જે શરદી ઉધરસ ને એવું હતું એનું અમે ચેક કર્યું, પણ એને કોઈ કાંઈ આવ્યું નથી। અને અમે એક જેટલા ટીબી ના દર્દી છે એને અમે કીટ આપવામાં આવી છે। લોકો જાગૃત થાય એના માટે જે ટીબી ના જે પેશન્ટ હોય, કોઈ એવું લાગે કે શરદી ઉધરસ કફ ને એવું છે તો આપણે ટીબી નું જ્યાં હોય અથવા પીએચસી સેન્ટર સીએચસી સેન્ટર જ્યાં હોય ત્યાં એકવાર ચેક કરે। અને એક મારો સંપર્ક હતો કે હું આખી મારી બેડી જિલ્લા પંચાયત સીટમાં આવું કરું છું, તો અમારા રાજકોટ જેટલા જિલ્લા પંચાયતના અમારા સભ્ય છે તે પણ અમારા વિસ્તારમાં હવોના વિસ્તારમાં આવું કરે। જોકે કરવાનું ચાલુ થઈ જ ગયું છે અને મોદી સાહેબનો એક સંકલ્પ છે કે અમારા 100 દિવસમાં ટીબી મુક્ત કરવું અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ ગુજરાત રાજ્યનું છે। તો મારે એને બધાને જાણ કરવામાં આવે કે જેટલા ટીબી વાળા છે ત્યાં બધા જાય અને દવા લે, જેનું નો એને એક્સરે કરે, એવું બધા અમારા સભ્યને અને નીચે ગામજનોને તાલુકા પંચાયત બધાને હું જાણ કરું છું કે આવું તમે પણ બધાય કરો।